વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ઘણા બધાની એવી કોમેન્ટ આવે કે નાનજીભાઈને વિડીયો બનાવવા ન દેતા કે દરિયાના મોજ જ દેખાડે. ના 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 ના, એ તો તમને મોજ આવે ને તો દેખાડું, નકર મોજા તમારે દર્દ હોય, બરોબર ને સર? પણ આ તો અમે દેખાડીએ છીએ તમને. બાકી છે ને અત્યારે અમે ક્યાં જઈશું છે, ઊંચા કોરડેથી નીચા કોરડે આવ્યા, નીચા કોરડેથી જઈએ છીએ અમારા ગામમાં. અને અમારા ગામમાં જઈને તમને છે ને આજ બુધવારી છે ને તો અમારે એક અત્યારે શું કહેવાય ખબર, ભૂજરી કહેવાય ને, ભૂજરી હું વેસાવ આવે તેવું શું પ્રકારનું શું વસ્તુ હોય ને હું સેજલ ને ધનજી કામ ધનજી દેખાડી તો વકે ન દેખાડી તો કાંઈ નહીં પછી બહાર, પણ બાકી દેખાડશું તો ખરા. ચાલો કન્ટિન્યુ. સેજલબેને કીધું એમ ફેમિલી ધીમે ધીમે આપણે રસ્તે ગાડી આંકવાની, બહુ ફાસ્ટ નહીં આંકવાની. જિંદગી આમ જુઓ એક વખત મળે હો, પછી ઘડીએ ઘડીએ શું થાય શું ખબર હે. પછી લઈને તમે 60-70 હોય એમ આંકતા હોય ને ભાઈ, પછી ફટાકો બોલી જોઈએ તો એટલે કૃપયા કરીને ધીમે ગાડી ચલાવો. પેટ્રોલ હજી ફૂલ છે, આપણે પેટ્રોલ ખૂટતું નથી, ગાડી બહુ સારી છે. અને ચાલો તો જઈ ડાયરેક્ટ આ રસ્તેથી ઘરે. ચાલો ગાઈસ, કન્ટિન્યુ ફોલો મી ગાઈસ. મને પછી જે વાતો હોય શકતી છે ને એ તમને પાછો કહેતો હતો. તમને એમ થાય કે નાનજી ગાડીમાં વિડીયો પૂરો કરી દે એ રહે ને ગેરંટી નહીં. હું કહું છે હા જી પૂછી એમ નથી. આપણે બોલે આપી દેતો બધું. આપણે એવા હતા ઉસાકોટલે જિલ્લા હતા નંદુમાસી પાસે માર બેન પડી પાસે, પછી માર બેન ની ઓલે જિલ્લા હતા કપડા લેવા, પછી આપણે આવવાનું છે ઘરે. ઓકે, આમાં શું છે, દિવાહો આવે ને, દિવાહોથી એની તૈયારી હાલે છે સેજલબેનની. એટલે પૂજા કરીને આમ જુઓ તમે આ બાજુ દેખા કાચે બકરા હે અમારા વાળા છે ને, જુઓ કેટલા બધા છે. ઓ માય ગોડ. ચાલો તો જઈ જલ્દી અમારા ગામમાંથી તમને અપડેટ આપીએ વધારે. ફેમિલી અમે ડાકલી ગામ છે ને ઊભા રા એગ્રો કહેવાય ને, એગ્રો ના ગયા પછી લીધું, ઘણું બધું લીધું ભાઈ. તરબૂચ નહીં, ભીંડા લીધા, ફૂલડા 2 કલરના, ખાકર ટેટી, હા ઓ, પછી મરસા બોલર હો, એટલે કે બીબડા હો બધાયના. પછી મકાઈ બોલે તો ડોડા. હવે જઈ છીએ ઘરે તો બુધવારીમાં શોખમાં આમ થાકી જાય મિત્રો. રસ્તો પાછો રોદાવાળો રોકે અમારે. હા ચાલો જઈ બુધવારીમાં. ગાઈસ આપણને બીજો ગારીકો જોવા મળી ગયો. હવે બકરી એક રે દેવા બકરી બેન એક રે તો ગાડીઓ હમ્યું આવે છે, પણ કાંઈ નહીં. તો ફેમિલી અમે છે ને પગી જાય ને સેજલબેન ને કપડાં લેવા. બોલો રીહા ના દડવા મળે, ઘડીક દડવા મળે ને ગારામાં. અને અહીંયા છે ભાઈ અમારે ગેટ, તો અંદર જવાનું છે. અને અમારે રવિનભાઈ જો મસ્ત મકાઈ બકાઈ વેસે છે. અને આમ જુઓ તમે કઈ ઘટે નહીં. અને એ એમ કે રેડિયામાં નહીં આવવું એમ થાય. બોલો બાકી એ લે ઓ માય ગોડ રોજ હા વાહ એમ છે એમ મારા વાલા. એ ધનજી હાથ આગળ ખોલો, કઈ ઘટે નહીં ગાઈસ. બાકી કઈ ઘટે નહીં એવા કેળા બેળા બધું છે. હા જામફળ છે માંડવી. જો આ પોસા આવે ને એ છે અલગ બોલે તો પોસા આવી. અને આ છે ને કડક આવી. મેં કીધે ધંધી આ કડક આવી છે. આ બધી આવી રીતની સુવિધા છે ગાઈસ. કહેતા હોય તો મેકલાવ એકાદું ના, નકર આપણે તો જવાનું છે આમ અંદર શું છે એમ તપાસ કરવાનું છે. જોઈ આલો તો એ જલસા કરે. અને ભાઈ છે ને આપણે પૂગી ગયા છીએ. તો હજી તો આવડા ભાઈ આવ્યા છે. થેલ્યું પાથરે છે, નવી થેલ્યું આમ જો ભાઈ, જેને જે જોઈતું હોય. બાકી આપણે આવી એક જ 2 લઈ જવાની થઈ છે. પછી અમુક ના પાડે વિડીયામાં આવવાની, અમુક વિડીયામાં આવવા હાટું થઈને એમની ઠેઠ વિદેશમાં મારી ઓલે આવે છે લંડનથી. અહીંયા ગામના આજુબાજુનો હોય ના પડે, પણ કાંઈ વાંધો નહીં. આપણે વિડીયામાં આવે ને વિડીયામાં લેવાના, ન આવે ને કાંઈ નહીં. પણ આપણે થેલ્યું લઈ જવાની થાય. કેમ કે નાની થેલી મને એટલી મને પ્રિય, વાત કરો મજા આવે. તેમ છે ને 2 થેલી લીધી. જો એક આવડી આ લીધી મસ્તીની, ખાલી આમ જો 10 રૂપિયામાં થેલી મળે. ઓ માય ગોડ. ને એકની પેરી માથામાં કેટલી મસ્ત લાગે. ખાલી 10માં થેલી યાર. આમ જો ઓ હે કેમ છે એક નંબર હો ભાઈ. પછી આમ તો જો તમે કેટલું બધું પબ્લિક છે. એટલે પબ્લિક નહીં પણ વસ્તુ વેચવાવાળા છે. માણસ જે આવવાના બાકી છે. હા આવશે. હા લાલજીભાઈ મરસી આપો ભૈજા બને. હવે કેટલા કીધા હે બને નાખો તમાર ખાંચી. હું તો મારા દાદા ને તો કીધું 20 આપી દો ને ભાઈ. બસ એ અડધા કાઢી દો ને, મોડા નાખો ભૂકા કાઢી લેજો કોક મારા. તો બકાલામાં ભાઈ જો ઘણી બધી વેરાયટી છે. આ બધું મળતું હોય યાર. ઘરે કાંઈ ન હોય. આમ જો ઘરની બહાર નીકળો બધી વસ્તુ હોય. શું કહેવું તમારું બધાનું. બાકી ઘરે ને ઘરે તમે બેહી રહો તો કાંઈ ન હોય. હા બરાબર ને લલજીભાઈ? વાહ બધું હે 2 પછી 250 ગ્રામ ટમેટો. હા એ નહીં પણ સારું આપો 10 ટકે એવું મારા વાલા. બસ હે
બહુ ભાવ છે ડુંગળી નહીં આજમાં મેથી નહીં. તો એક જોડી આપી છે ને હવે આમાં પાછું બે વાત છે એટલે મારું નથી એવું છે ને કાંઈ વાંધો નહીં ફેમિલી બાકી જવું આવું છે બધે સપલાન બપલાન તો પાળો પાડી દીધો એટલે બધે વેસાઈ જાય એ વિચાર કરું હું થોડીક ડુંગળી લઈ જવાની છે વેસાઈ દા બધા થોડીક ડુંગળી લેતી જવાની છે એક વખત મને કોન્ટેક્ટ કર્યો સીભડા બીબડા એમ છે મેકલો મારા વાળા એક બે સીભડા પણ કાંઈ નહીં થોડું ગયું લેતા ગઈ હા તારથી મેં કીધું મિત્રો 5 ની મિત્રો કીંગડો છે પાડી દીધું મેં કીધું બાકી આ લઈ લીધું થોડીક ડુંગળી મેળ લઉં બટેટા તો એમને એટલે બટેટા ગયો છે આમ તો જવો યાર એક ગુણ બટેટા ઠેલવાની એવું છે ને સાચી વાત છે હજી માણસ આવવાના છે એ તો અમે આમ જો વહેલા આવી ગયેલા છે 3 ને 4 વાગ્યા પછી માણસ આવવા રહી તો 3 ને 55 છે યાર એસે અમારા આમ જો વિશાલભાઈ હા ભાઈ વિશાલભાઈ એવું છે દેશી વાળો ઘરની વાળો છે એમની પણ અત્યારે અને દાણા આમ જોવો ગાઈસ આવા દાણા છે આમ જો ભાઈ બાકી એટલે આવા દાણા થાય મસ્ત મજાની વાળો છે તમારે લેવી ટોકમાં આવજો માર્કેટમાં બરોબર તો આપણે આપશું હા એમ વિશાલભાઈ આમ જો ઓલા ડેલે તમે આવો સોડા કાન કાલો એટલે અહીં બેઠા આપણે રેગ્યુલર કાયમી અહીં બેસી એવું છે ને હા વાંધો નહીં તો તમને ભાઈ જેવી જોતી એવી વાયરલ મળશે ને સવાદે પણ મળશે ને ટેસ્ટ ન આવે તો શાક બનાવેલ પાછી દેવાનો ગેરંટી હા 100% હા એમ ભાવ હોય હો ભાઈ ભાવ હોય હા એમ ભાવ છે અત્યારે થોડોક અત્યારે 60 રૂપિયાની 500 છે કિલો લેવી તો આપણે તમારે કંઈક વ્યાજબી કરી નાખીએ બરોબર છે થોડોક તડકો પડે પણ કાંઈ નહીં ચાલો તો ગાઈસ ઘણું બધું લઈ લીધું ઠેલ્યું ભરી લીધું ને હવે જઈ ડાયરેક્ટ ઘર બાજુ જઈએ મેં લઈ હવે છે ને એમ છેલ્લે સમોસા ને પકોડાની એવી લારી હતી કે તો એવું લેતા રહી અત્યારે તેને લાગી ગઈ બોલો ગાઈસ આવું છે ભાઈ બાકી તો મસ્ત ગરમ છે કે ઠંડા આ તો ગરમ આ એ ગરમ છે તો ગરમા ગરમ લેતા દઈ હા ભાઈ ગરમ છે એટલે સારું કહેવાય બાકી હવે આપણે આમ ભાગવાન થાય છે પાછો ડેલે પોગી જશે ખાવું છે ખાવું હવે ઘરે જઈને ખાવે આવ પછી ભૂખા હું થઈ જાય તમે કાશે એ તારા કામ હે તને કીધું ને ભૂખ લાગી નહીં જેમ તેમ એ એટલે પણ કાંઈ નહીં ચાલો ગાઈસ તો હવે ધીમે ધીમે ભાજી અમે બાટીને ધબધબાટી ઘરે ઓ માસી સારું છે ને ભાઈ તમે આજ બુધવારીમાં આવી જેમ ને હાલો તો જાઓ લઈ લો થોડી ઘણી ખરીદી કરી અમે તો ઠેલ્યું ભરી લીધું ગાઈસ એ સદક મારે જબલું લેતી આવજે ચાલો ગાઈસ પૈસા બાકી રાખીને આવ્યો ને તો અહીં મારે કેનરમાં નાખવાનું છે પણ આવડા પાસે એમ કે વિડીયો નહીં બનાવવાનો સમજાય આમ જોવો લાગી વાર પણ આવી મજા આવી સેદલ મજા અને ઘણું બધું લીધું છે ને હવે અહીં કન્ટિન્યુ ત્યાં કરે પછી અમુક વિડીયોમાં અવાજ ના પડે પણ અમુક પાછા આવતા હોય આમાં ભાઈ ખાંદાઈનું મન હરીખાનું હોય પણ કાંઈ વાંધો નહીં આપણે કોઈનું કાંઈ કહેતા નથી પણ હું મારું કરતો હોય એટલે કે તમને ઇનમોશન કહેવાય કે મતલબમાં તમને સારી વસ્તુ હોય ને જણાવવાની કોશિશ કરતો હોય એટલે બાકી તો નગર આપણે ઘરે વિડીયા બને છે નથી હોતી હું તો વિડીયો ઉતારતો એટલે તમે કીધું છે કે નાનજીભાઈ તમે વિડીયા ન ઉતારતા કાજલ તમે ઉતારજો નાનજી એકલા દરિયાના મોજા દેખાડે હું મોજા દેખાડું એમ લાગે તમને દેખાડ્યું બધું યાર તો હવે હા એ વાત એ બેનની વાત સાચી છે અને અત્યારે સેજલની વાત એ સાચી છે પણ બીજાનો ડાયલોગ હું સ્ટાર્ટ નથી કરતો ક્યારેક બોલી દઉં તો મોજ આવે તો બોલું નકર બાકી બીજાનો સોરું નહીં બાકી લાખ છે વાર પણ આવી છે મજા જઈ ઘરે શું કેવું છે એટલે તો ફેમિલી આપણે પહોંચી ગયા મેલડીમાંના મંદિરે એટલે રાઘવતન દૂધ દેવાનું છે એક ઉપાધિ સડી છે પછી કઈ છે અમે તો નકર આગળ ભાગતા ઘરે તો દૂધ હૈયે સડી ચૂકો બોલો તો બધા દર્શન કરી લો જય મેલડી બાકી તો છે મંદિર તો કાંઈ નહીં હા યા તો દૂધ લીધો રાઘવતા આવે ચાલો જઈ ઘરે પહોંચી જા ઘરે આવ્યા તા કાજલ નથી ત્યાં જે આવડા છોકરાને ખબર હોય તો કઈ ખબર નથી સેલા તમારે એવું છે અને હું વસ્તુ લાવ્યા અમે તમને દેખાડું નથી બેન કડીક એક વાર મારા વાલા દરેક બેન અમારે કેવલભાઈ સફરજન ખાવા મળ્યો તો સફરજન લાવ્યો પછી આમાં સમોસા છે અને ચટણી છે આમાં મચ્છી છે આમાં સમોસા સેદલના હે સેદલનો ડ્રેસ છે હવે મારી થેલી તા ઓકે મિત્રો મારી થેલી આ બે થેલી લેવો હું જો આ પછી આમાં ઓકે લાવ અને આમાં ટમેટા છે આદુ છે લીંબુ છે મેથી છે કોથમીરી છે મરચા છે બાકી આવી રીતનું લાવ્યા આમાં મકાઈ છે મકાઈ બોલે તો ડોડા આ ભીંડો લીધો સાકર ટેટી લીધી સીભડા લીધા પીળા ફૂલ લીધા ભોલર મરચા લીધા
પછી આ પીળા ફૂલ કા આ પીળા ફૂલ ને આ કેસરી ફૂલ છે વાહ બાપા આ લાલ ડોડા છે. હે ડોડા અને ડોડા છે એટલા તો બધા લેવો, બી લાખ બી લાવવાનું કારણ શું લેવા ખબર છે હા અમારા મંગુ ને ભેંસ ને ખવડાવવા માટે કા ટેવલભાઈ હા અને દ્વારકાધીશની પ્રસાદી મારા હાળી આપી એમ જ્યાં કોટડા અને મારા હાળી જતી હતી દ્વારકા તો દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એ મારા વાલા બાકી આપણું બધું આવું કોમેડી ઘડે આવ્યા કરશે તમે જોજો વિડિયા ને કાજલ ભેગી થઈને પીવા મળી અહીંયા બેઠા બે અહીંયા બેઠા ને હવે ધનજીભાઈ ચટણી નાખે છે સાઈજામાં અને એ હળવું ઊંધી ભાઈ અને છે ને સમોસા લાવ્યા છે ઈ તો ગાઈસ એક બે સમોસા ખાઈ લઈ અને કાજલ તો હજી તક નીરો વટવા જલે બે હાટો હજી આવી નથી નેક્સ્ટ થોડી બસ મેં તમને કીધું કે કાજલ મળશે ને તેવો અપડેટ આપશું બાકી જરી અહીંયા કાજલ અને હાજ પડી ગઈ હે શું કહેવાય કે હાંસ પડી જશે વાળ પાળી કે લીધા છે નેવરા થઈ જશે ઈ અને સાહેબ પાછા 12 વી ગયેલા હતા એટલે ઘણું બધું મોડું થઈ ગયું છે તો બસ આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો ને તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું નવા વિડીયોમાં જય માતાજી બાય બાય મેં કેવો બનાવ્યો મિત્રો કોમેન્ટ કરીને કહેજો ને કે દરિયાના મોજા ને દેખાડો આજમાં હા પછી કહેતા ને કે રામજીભાઈ તમે દરિયાના મોજા જ દેખાડો હા કોમેન્ટ આવી ગયું ઈ તમારે જોવો હોય તો મોજા હજી દેખાડું કાલે પાછા કોમેન્ટ કરી દેજો